તો એ તનનો હોય કે મનનો? કારાવાસની અંદર અને બહાર રહેલા લોકો વચ્ચે તફાવત બસ એક પુસ્તક જેટલો જ હોય છે. કેટલા બધા લોકો મનના કારાવાસમાંથી બહાર નથી આવી શકતા. એમના સુધી ઠંડી હવા, સૂર્યપ્રકાશ, વૃક્ષનો છાંયો, ખુલ્લા મેદાનો, ખેતરો નથી પહોંચતા. સૂર્યાસ્ત જોઈને એમને કોઈ રોમાંચ નથી થતો. આ મનનો કારાવાસ નથી તો બીજું શું છે? પણ આ પુસ્તક શું કામ જરૂરી છે? કારણ કે આપણે બધા આપણી યાત્રા યાચકથી કરીએ છીએ. આપણે હંમેશા કશુંક માંગતા હોઈએ છીએ. તો આ યાચકથી સહાયક સુધીની યાત્રા ખેડવા માટે પુસ્તક વાંચન જરૂરી છે. ઉપાસકથી ઉદ્ધારક બનવા માટે પુસ્તક વાંચન જરૂરી છે.